वर्णिवेशरमणीयं दर्शनम् मंदहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमः विचिन्तये धर्मनन्दनमः विचिन्तये धर्मदेव सुतं देवं कालीपिबेकमर्दनम् प्रेमवती परमानन्दम् हरिं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं पधारिए पवन कुमार पधारिए पवन कुमार। ओम श्री अवतारिणय स्वामी नारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी ने नमो नमः। शिक्षापत्री लेखक श्री सहजानंद स्वामी ने नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री उन्मत्त गंगा मैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। गंगा मैया ने कांठे गोपीनाथजी दादाना सानिध्यमां प्रातः वंदनीय परम पूज्य गुरु स्वामी भक्ति प्रियदास जी स्वामी आ संत जे बैठा है थोड़ू धीमू कर दो। आ संत जे बैठा है ने आखा ब्रह्मांड में फरी तो आवा संतना दर्शन आपने न थाय। स्वामीनारायण संप्रदाय नु गौरव है आ पूज्य स्वामी। तमे बधाए 25-50 हजू थोड़ू डाउन करजो। आम मारू अत्यारे हजी माइक बहु लाइट में है थोड़ू धीरू करजो।
તમે બધા 25-50 વર્ષથી આ સંતના દર્શન કરતા હશો. આવા સંત બ્રહ્માંડમાં ન મળે. સદગુરુ નિષ્કુળાન સ્વામીના વચને, એમની સાંખે, એમની કલમે એમને વંદન કરવાનું મન થાય. કારણ આપણી તો શબ્દો ને જીભ બધું ટૂંકું પડે એવું એમનું ભજન છે. અહીંયા બેઠેલા પોતાને કોઈ ઓછા ભાગ્યશાળી નહીં માનતા. બૌદ્ધાએ આપણે સંતો ધામમાં જાય ને પછી એની ત્રયોદશામાં એવી બધી વાત થાય ને ત્યારે ખબર પડે કે આવડા મોટા સંત હતા પણ ભાગ્યશાળી છે કે આપણને મહિમા સમજાણો છે કે આ સંત કોણ છે. એવા સંત સદા શુભમતી, એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં હે જે મારતી. આપે સહુને હિત ઉપદેશ, આપે સહુને હિત ઉપદેશ, એવા સંતને નામું શીશ, એવા સંતને નામું શીશ. તાળીઓના નાદથી આપણે એમના ચરણોમાં વંદન કરીએ. જેણે આજીવન પોતાના હૃદયમાં પ્રાણને નહીં ગોપીનાથજીને રાખ્યા છે. મારા ગુરુ પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી સૌ પ્રથમ સંત થવા માટે આ મંડળમાં પૂજ્ય સ્વામીની પાસે આવેલા. મારા દાદા ગુરુ હરિજીવનદાસ સ્વામી અને પૂજ્ય ગુરુના ગુરુ, એમને એટલો બધો આત્મીયતાનો સંબંધ અને ભાવ તો કે ભાલ દેશમાં આ હરિજીવન સ્વામીને કોઈ સાધુ નથી ને, અને ભાલ દેશ બહુ અઘરો, ત્યાં કોઈ રહે નહીં. આ છોકરો બહુ ડાયો છે ને, એટલે મારા દાદા ગુરુને મારા ગુરુનું કાંડું એમને સોંપ્યું. એ ભાલ દેશમાં મદન મોહનજી મહારાજની સેવામાં મારા ગુરુ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી જેવા સંતને જો કોઈ આપ્યા હોય ને તો એ માં આ ગુરુ છે. 4 ગુરુભાઈ પણ 4 શરીર, 1 પ્રાણ. મોટા શાસ્ત્રી મહારાજ પૂજ્ય ભક્તિ જીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રિયદાસજી સ્વામી અને કોઠારી સ્વામી ભક્તિ તનયદાસજી સ્વામી. આ 4 સંતો, 4 દેહ જુદા, 1 પ્રાણ જેવા, વર્ષો સુધી એકબીજાની આમાન્યા, મર્યાદા, ભાવ, પ્રેમ સાથે આખું પોતે જીવિતવ્ય કરીને આપણને બતાવ્યું કે ભાઈ હોય તો કેવા બનીને રહેવું. આ શાસ્ત્રની વાતો તો બહુ લખી છે આમાં બધી. આમાં કઈ પાર આવે એવો નથી. તદપી તવ ગુણાના મિશમ પારમ ન યાતિ પારમ. વેદ કે છે નેતિ નેતિ નેતિ, ગમે એટલું ગાઈ તો, પણ જે આપણી સમક્ષ દાખલા રૂપ છે એને જોઈએ તોય આપણે જીવન કેમ જીવવું એ આપણને જડીબુટી જડી જાય એવા સંતો છે આ. પુરાણી સ્વામી તમે જોયેલા હે. હમણાં જે હરિભગત ગઈકાલે મને એટલા બધા પીડાતા હતા, તકલીફ ઘરમાં છે. મેં કીધું શું કરીએ, અમારા પુરાણી સ્વામી જેવા એક સંત અત્યારે નથી ને, અત્યારે એનું દુઃખ છે, ખટકો છે એનો, કે એ ખટક એવી છે કે જો આ સંત હોય ને તો આને ત્યાં મોકલીને એટલે દાંત કાઢતો જાય. એવા આપણને હજારો અનુભવ હે. ઉન્મત ગંગા મૈયા જેને હાજરા હજુર. હું અત્યારે વારણા રહું છું, વટામણ ચોકડીની પાસે. ત્યાં આપણા ચિત્તલ ગુરુકુળની બીજી શાખા એટલે શ્રી કષ્ટભંજન ધામ ગુરુકુલ વારણા, ત્યાં કામ ચાલુ છે અત્યારે. ત્યાં સંકટભંજન હનુમાનજી મહારાજ અદ્ભુતાનંદ સ્વામીના પધરાવેલા પ્રસાદીના છે.
અદ્ભુતાનંદ સ્વામીએ જેને વચન આપ્યું છે કે આ સારંગપુરના નાના ભાઈ છે, એ અદ્ભુતાનંદ સ્વામી, એના પધરાવેલા હનુમાનજી મહારાજ હાજરા હજુર પ્રગટ, અને એ હનુમાનજી મહારાજની કોણ સેવા કરે છે, દાદા શું કરે છે, એ ઉન્મત ગંગા મૈયાના પ્રતાપે પુરાણી સ્વામી અહીંયા બેઠા બેઠા કહેતા. આ મારો પોતાનો હું તમને અનુભવ કહું છું હો. ન્યા દાદાની જે મુમેન્ટ હોય ને, અને જેને કોઈ ભક્તોને દર્શન દીધા હોય, કાંઈ વાત કરી હોય, કાંઈ બનાવ બન્યો હોય, એ ઉન્મત ગંગા મૈયા પૂજ્ય સ્વામીને અહીંયા સેવામાં જાય ત્યારે કહેતા. ત્યારે હરિભક્તો અહીંયા આવે ત્યારે સ્વામી એમ કહે કે આમ હતું, તો કે હા આમ હતું. આવા સંતો આપણને મળ્યા, આનાથી બીજું શું જોઈએ? વિચાર તો કરો. અને આજકાલની શુલ્ક બુદ્ધિવાળા શિક્ષાપત્રી સત્સંગી જીવનમાં ખબર નહીં શું શું કરે છે. મારે ચર્ચાનો કોઈ વિષય બનાવવો ને કોઈ વાત કરવી એ બાજુ જવું પણ નથી. પણ આપણને મળેલા જે શાસ્ત્ર છે એ સ્વામિનારાયણ ભગવાને પોતે લખીને આપેલા શાસ્ત્ર છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી વક્તાશ્રી અત્યારે એટલી સુંદર સત્સંગી જીવનની કથા કરે, વચ્ચે બ્રેકની મેં ના પાડી બેઠા બેઠા. મેં કીધું તમે કન્ટિન્યુ કથા રાખો, 11 વાગ્યા સુધી તો કરો જ તે. કેટલી સુંદર કથા, આપણે તાળીઓના નાદથી વધાવીએ. વક્તા દ્રષ્ટાંત કુશલા, વક્તાનું શ્રેષ્ઠ લક્ષણ છે કે જે દ્રષ્ટાંતમાં કુશળ હોય, કુશળ હોય દ્રષ્ટાંતમાં. ધર્મગ્રંથના સિદ્ધાંતોને સમજાવવા માટે જેના દ્રષ્ટાંતો આપણને આમ આમ શેરાની જેમ ગળે ઉતરી જાય, એ દ્રષ્ટાંત જેટલું હોય એટલે સિદ્ધાંતને સમજતા વાર ન લાગે. અઘરું હોય છે બહુ. આ પૂજ્ય નિર્મળ સ્વામી બેઠા છે, આજે વાત હું કરું છું ને સિદ્ધાંતની ને શાસ્ત્રની બધી સમજનારા છે. એમણે સત્સંગી જીવન કેટલું સુંદર મજાનું કર્યું છે. હરિલીલામૃત, હરિલીલામૃતનું ભાષાંતર એટલું બધું સુંદર. આપણા સંપ્રદાયમાં એવા વિદ્વાન સંતો છે, આપણે તાળીઓના નાદથી વધાવીએ. શિક્ષાપત્રી અન્વય સાથે નહીં કરી, કોઈ વિદ્યાર્થી સંતોને આમ મજા આવે ભણવાની. સભામાં ઉપસ્થિત સૌ પૂજ્ય સંતોમાં અમારે ધોલેરાથી પધારેલા આસિસ્ટન્ટ કોઠારી સ્વામી પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી, પૂજ્ય નિર્મળ સ્વામી, મારા સ્નેહી મિત્ર ગોંડલ સ્વામિનારાયણ મંદિરના મહંત તથા વિસાવદર ગુરુકુળના સંચાલક પૂજ્ય આનંદ સ્વામી, ઘનશ્યામ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, આ બાજુથી ગુણ સ્વામી, અનુપ સ્વામી, સૌ સંતો, સંહિતાનું પઠન કરનારા સંતો, સુંદર સંચાલન કરનારા પૂજ્ય પ્રિયદર્શન સ્વામી. આ સંતોના દર્શન થાય છે ને એ જ આપણું મોટું ભાગ્ય છે, ભાગ્ય. શિક્ષાપત્રીની થોડી મારે તમને 5 મિનિટની વાત કહેવી છે. આ શિક્ષાપત્રીનો ગ્રંથ તમને બધાય સંતોએ અત્યાર સુધી કીધું કેટલા શાસ્ત્રમાંથી બન્યો, કેવી રીતે બન્યો. મહારાજના છેલ્લા વચન છે, સુખનું નિધિ છે, સુખનો સમુદ્ર છે. આ શિક્ષાપત્રી વર્તે એને કાંઈક જગતમાં કરવું ન રહ્યું, જ્યાં જાય ત્યાં એની લોકો વાહ વાહ કરે એવો આ ગ્રંથ છે. આમ તો દેખાય છે નાનો એવો 212 શ્લોક, પણ 300 350 શાસ્ત્રનો સાર આની અંદર. સ્વામિનારાયણ ભગવાને જેમ સમુદ્રમાંથી ગાગર અને ગાગરમાંથી ચમચી જેટલો આ ગ્રંથ દેખાય, પણ હજારો સમુદ્ર એની સીમાઓની બહાર દેખાય એવડો મોટો આ ગ્રંથ છે. કારણ કે જેમ ભગવાન માટે કહેવાયું અણુરણ્યા તણુહુન મયતો મયતા, ભગવાન કેવા છે, ઝીણા એવા રજકણને લ્યો તો એનાથી પણ એ ઝીણો છે. અને મયતો મયતા, દુનિયામાં ગમે એટલું મોટું જે આપણને દેખાય છે એનાથી પણ મોટા ભગવાન છે. આ પૃથ્વી તણો પિંડો કર્યો એ રજલાવતો ક્યાંથી હશે. આવડી પૃથ્વી જેવડો પિંડ જેણે ઘડ્યો છે એ આ માટી ક્યાંથી લઈ આવ્યો હશે? ભગવાન તો કેવડા છે, બ્રહ્માંડોમાં ન માય એવડા ભગવાન આપણા માટે 5 ફૂટની કાયા ધારણ કરીને આ લોકમાં આવે છે અને એમ કહે છે કે આ ગોપીનાથજીના રૂપમાં સદાય કાળ હું રહ્યો છું.
સદાય કાળ હું રહ્યો છું. અદ્ભુત સ્વરૂપ ભગવાન સહજાનંદ સ્વામી આપ્યા છે અને એક શબ્દ સ્વરૂપ પરમાત્માએ પોતાનું આપ્યું છે, જેને આપણે કહીએ છીએ મદરૂપ ઇતિ મદવાણી માન્યયમ પરમાદરાત. પરમ આદર થકી માનજો, કારણ આ મારી વાણી મારું સ્વરૂપ છે. આજે બહુ આનંદ થયો કે આ શિક્ષાપત્રી મંદિરની જે દિવસે પ્રતિષ્ઠાની 7 દિવસની કથા હતી, પૂજ્ય ગુરુના આશીર્વાદથી 7 દિવસની કથામાં 1 દિવસ વક્તા પદનો મને પણ લાભ મળ્યો. જ્યારે જ્યારે મંદિરના દેવના દર્શન કરીએ ઠાકોરજીના, ત્યારે એમ થાય કે આ ઠાકોરજીની પ્રતિષ્ઠામાં 1 દિવસ 7 પુષ્પમાં 1 પુષ્પ આપણે પણ ચડાવ્યું છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રીના નામનું જો કોઈ મંદિર હોય તો આ ગઢપુરની ભૂમિમાં પૂજ્ય ગુરુ સ્વામીએ આપણને આપ્યું છે. હજારો વર્ષ વ્યતીત થશે ત્યારે પણ આ વાતને ગવાશે કે પહેલું વહેલું શિક્ષાપત્રીનું જગતમાં મંદિર હોય ને તો એ એક ગઢપુર શિક્ષાપત્રી વાડીમાં સ્વામિનારાયણ મંદિર છે. અને એમાં જેટલા ભક્તજનોએ સેવા કરી છે, સ્વામિનારાયણ ભગવાનના ચોપડે તમારું નામ લખાઈ ગયું, કારણ કે ન ભૂતો ભવિષ્યથી મંદિર થયું છે. મારી વાણી મારું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન છેલ્લે બોલ્યા છે. છેલ્લે મહારાજને જ્યારે જવાનું થયું, ભગવાન હવને ભલામણ કરે છે કે હવે અમે નહીં રહીએ ને હવે અમે જાશું, તમે બધા આમ રહેજો ને તમે આમ કરજો ને આમ કરજો ને બધાને ભગવાન ભલામણ કરે છે. ત્યાગી ગૃહી વળી નાર નારી રે રેજો સહુ સહુના ધર્મ ધારી રે. ત્યાગી ગૃહી વળી નાર નારી રે રેજો સહુ સહુના ધર્મ ધારી રે. ધર્મ વાળા જન્મ ને વાલા રે, ધર્મ વાળા જન્મ ને વાલા રે. બીજું જાણું છું નરસા ન ઠરા રે, બીજા જાણું છું નરસા ન ઠરા રે. છેલ્લી વાત એ છે માની લેજો રે. સ્વામિનારાયણ ભગવાનને અક્ષરધામ જવાનું થયું ત્યારે મહારાજ સંતો ભક્તોની સભા કરી છે. દાદાનો દરબાર એ લીંબ વૃક્ષ, મહારાજ ઢોલીએ વિરાજ્યા છે. બધા જ ફરતી સભા કરીને પરમહંસો બેઠા ને ભગવાન બોલે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ વાતની નોંધ લીધી છે. છેલ્લી વાત એ છે માની લેજો રે. શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. શિક્ષાપત્રી માહી અમે રેશું રે. રહી એમાં સહુને સુખ દેશું રે. મારહી સહુને સુખ દેશું. આ છેલ્લા વચન છે, તમે બધા માની લેજો. અમે સદાય કાળ શિક્ષાપત્રીમાં રહેશું અને એમાં રહીને સૌને ઉપદેશ દેશું. સ્વામિનારાયણ ભગવાનને કોઈ પ્રશ્ન કર્યો કે મહારાજ, અગાઉ તો ભગવાન રામચંદ્રજીએ ધનુષ ધારણ કર્યું હતું પોતાના ભક્તોની રક્ષા માટે,
વળી ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું પોતાના ભક્તજનોની રક્ષા કરવા માટે. મહારાજ, તમારા લાખો ભક્તો, એની રક્ષા તમે કેમ કરશો? તમે તો વળી હાથમાં અત્યારે ધારણ નથી કરતા. નહીતર એવું થાય કે હુરાતન ચડે, ભલે રોજ નો મારે પણ કોક દીક તો હુરાતન ચડે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે તો 212 સુદર્શન ચક્ર મૂક્યા છે, ઘેર ઘેર મૂક્યા છે 212. આ શિક્ષાપત્રી છે સુદર્શન ચક્ર બની તમારા અમારા કામ ક્રોધ લોભ મોહ અંતઃશત્રુ એને તાળે છે. પ્રહલાદજીની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહ પ્રગટ થયા. બધાએ ભગવાનનું રૌદ્ર રૂપ જોઈને ડરી ગયા, કોઈ પાસે નહોતા જતા. પ્રહલાદજીને ધક્કો માર્યો, તું જા, તારા માટે પધાર્યા છે ભગવાન. અને પ્રહલાદજી આવીને 2 હાથ જોડીને કહ્યું છે કે પ્રભુ, હું તમારા વિકરાળ રૂપથી મને બીક નથી લાગતી, અને તમે એમ માનતા હો કે મારા બાપને મારીને તમે મારું રક્ષણ કર્યું, તો પ્રભુ એને હું રક્ષણ માનતો નથી. મારા કામ ક્રોધ લોભ મોહ ઇત્યાદિ જે અંતઃશત્રુઓ મને પીડે નહીં, અને એનાથી તમે મારી રક્ષા કરો ત્યારે હું રક્ષા માનીશ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અમે તો અમારા ભક્ત અને સંતને માટે શિક્ષાપત્રીના વચન ઈ સુદર્શન ચક્ર છે, પણ જો આપણે માની તો તમે ને અમે બધાય હો, કાંઈ તમે એકલા નહીં, અમે ભેગા જ તે. ન માની ત્યારે અમે દુઃખી થાય. હા, આચાર્ય મહારાજ ઘણી વાર જરાક આમ કહેતા હોય ને, આપણે તો આચાર્ય મહારાજ મળ્યા. આહા, આ દેવ જેવા આચાર્ય મહારાજ, એની દ્રષ્ટિ, એની ક્ષમતા, એના હૃદયની વિશાળતા, સ્વામિનારાયણ સંપ્રદાય અને સંતો માટેનો એનો જે અનહદ ભાવ, આપણા દેવ અને મંદિરો અને શાસ્ત્રો એની મર્યાદા પ્રમાણે પોતાનું જીવન અને જીવવાની પોતે આચર્ય હિ તેષામ આચરણ કરીને આપણને બતાવે છે. એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આપણને મળ્યા છે. હજારો હજાર દંડવત પ્રણામ હજો આવા આચાર્ય મહારાજને. અને ક્યારે આવા વડીલ સંતોએ પોતાના 100 વર્ષનું પોતાના આયખાનું તપ એ પાઘના રૂપમાં આચાર્યની માથે મૂક્યું છે. હે, આવા સંતોએ ભેળા થઈ અને આચાર્ય મહારાજ એને ગાદીએ બેસાડ્યા છે. ત્યારે એનું આ સંતોનું તેજ, ભગવાન પ્રત્યેની લાગણી, ભજન, એ બધું આચાર્ય મહારાજમાં આબેહૂબ ઉતર્યું છે ભાઈ. અને એટલે તો આચાર્ય મહારાજ આજે આપણા સંતો માટે, મંદિરો માટે જે વાત કરે છે, જે વિચરણ કરે છે, મહારાજશ્રી પણ ઘણી વાર કહે ને, આ શિક્ષાપત્રી પ્રમાણે રહેજો. આચાર્ય હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, સત્સંગી હોય તોય ભલે, જે આની બહાર રહે દુઃખી થશે. અને હવે તો હમણાં તો ઘણા ટાઈમથી કેટલાય ગાંડા માણસોને આમાં બધો ગંડવા ઉપડ્યો છે. લ્યો, ખબર નથી જાત જાતનું લોકો. સ્વામિનારાયણ ભગવાને, મારો તો શ્લોક નથી, મને તો 57 થી 74 આપ્યો છે, તોય કહું, કર્તવ્ય મૂર્ધ પુંડ્રમ ચ પુંભીરેવસ ચંદ્રક કાર્ય સધવના. ભગવાને શું કરવું એ આપણને શીખવાડ્યું છે. ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું અને તન્મધ્ય એવ કર્તવ્ય પુંડ્ર દ્રવ્યેણ ચંદ્રક કુમકુમે નાથવા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદીના. રાધા અને લક્ષ્મી એનું નકર સીધું કંકુન ચાંદલો કરવો એમ ન લખે સ્વામિનારાયણ ભગવાન. પણ ખબર હતી કે આ સંપ્રદાયને અવળે માર્ગે ચડાવે એવા ગાંડાઓ પણ પ્રગટ થવાના છે ભેગા, મહાપુરુષોની ભેગા એવા. હા, એ તો શંખ જ નીકળે સમુદ્રમાંથી, શંખ નીકળે તે કોડાઈ નીકળે, એ ભેગા જ હોય. આ એક ઠેકાણે પછી એ બધા કોડા હતા ને એને ભેગા કર્યા સમુદ્ર માર્ગમાંથી, સમજ્યા? પછી ભગવાનને કોકે કીધું કે આનું શું કરવું? તો કે લે, આને એક ઠેકાણે ન રખાય, એક ઠેકાણે રેખો તો આ પૃથ્વીમાં બાખું પાડે. અને ગામે ગામ વેર્યો, તે વેર્યા. સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી, એટલા માટે સ્વામિનારાયણ ભગવાને
કયું? રાધા અને લક્ષ્મી એની પ્રસાદીનું જે કંકુ એનો ચાંદલો કરો, અને પૂરો પૂર્ણિમાના ચંદ્ર જેવો કરવો, અડધો નાનો ઝીણકો એવો નહીં, આવડો કરવો. શું ઝીણી ઝીણી ચાંદલિયું લઈને ફર્યા કરો છો? ત્યારે શું જેવડો આપણો ધણી મોટો એવડો ચાંદલો કરવો. ભે ભડકે નહીં તો એ સ્વામિનારાયણનો ચાંદલો નકામો. ઓમ એટલે આ બહુ કરી તમે. ભગવાન ચંદ્રમૌલેશ્વર શિવ સિવાય લલાટમાં ઓમ ધારણ કરવાની કોઈને પરવાનગી આપણા શાસ્ત્ર નહીં, શિવ પુરાણે પણ આપી નથી આપી કોઈને ધારણ કરવાની. બ્રાહ્મણ હોય તો તમે કોઈ ઓમ ધારણ કરનાર બ્રાહ્મણને તમે પરંપરા જોઈ છે? મેં નથી જોઈ મારી લાઈફમાં. બહુ તો એને પુંડ દ્રવ્ય, એ તો એ ત્રિપુંડ કરી શકે, એ ભગવાને આજ્ઞા કરી છે. કુળ પરંપરા કોઈને ત્રિપુંડ હાલ્યું આવતું હોય તો કરવું, પણ એ ત્રિપુંડ કરી શકે. આવા કપોળ અને કલ્પિત અને પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં, કરાવવું નહીં. આ જવાબદારી સંતોની છે અને બહેનો વિભાગમાં સાંખ્યોગી માતાઓની છે. આટલા સાંખ્યોગી માતાઓ આપણને દર્શન આપે છે, એને તાળીઓથી વધાવીએ આપણે. આ આપણા સંપ્રદાયનું ગૌરવ છે. સાંખ્યોગી બહેનોના ધર્મ કેવી રીતે પાળવા એને એ પ્રવર્તન કરાવે છે. દુનિયામાં તો આ પરંપરા નથી. સ્વામિનારાયણ ભગવાને આ અલૌકિક પરંપરા કરી છે. પાખંડ ધર્મનું આચરણ નહીં કરતા. હમણાં કથા કરી વક્તાશ્રીએ, હનુમાનજી મહારાજ ભક્તિ માતા એ પ્રાર્થના કરે ને હનુમાનજી પ્રગટ થાય, આપણા મહારાજની રક્ષા કરે. અને એ હનુમાનજીને ગણપતિ માટે કોઈ શબ્દ વેરાતા વિખાતા તૂટલા બોલે ત્યારે એને લાફો મારીને એમ કેવું કે તારી બુદ્ધિ ફરી ગઈ છે. હે સમાજ જ્યારે વેવલો બની અને પાછળ એક ગુણને જોઈ અને 18 અવગુણની જ્યારે પ્રશંસા કરતો થશે ત્યારે સંપ્રદાય હોય કે સમાજ હોય આવું જ થવાનું છે. જ્યારે આવી વાતોની કોઈ પ્રશંસા નહીં કરે એનું ખંડન જાહેરમાં લોકો કરતા થશે, બોલતા થશે છાતી કાઢીને. એટલે ક્રાંતિકારી સેના ક્રાંતિકારી કહેવા હોય તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને કહો. મહારાજ ગયા પછી પણ એણે આ પરંપરાને અવિચળ પાતાળમાં પાયો નાખીને આપણા માટે જાળવી રાખી. એણે ક્રાંતિ કરી. અરે ક્રાંતિ કરી એમ કેવું હોય તો મહાત્મા ગાંધીજીને કહો, સરદાર વલ્લભભાઈ પટેલને કહો. આજે 26મી જાન્યુઆરીનો પવિત્ર દિવસ છે ત્યારે એને કહો કે આ ક્રાંતિકારી માણસો હતા કે જેણે પોતાના દેહની, આબરૂની, જીવની, આજીવિકાની, પરિવારની ચિંતા કર્યા વિના દેશની સેવા માટે લાગી ગયા. આને ક્રાંતિકારી કહેવાય. હવે ક્રાંતિકારીનું બિરુદ કોને આપવું એ તો સમાજ જોવે. વાલા ભક્તજનો, આજે ગોપાળાનંદ સ્વામીનો જન્મદિવસ. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. કેવા મહાસમર્થ સંત હતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી. અને છતાંય પણ આજે ઉમરેઠથી પૂજ્ય સ્વામી ગોપાળાનંદ સ્વામીનું નામ બોલું છું ત્યાં ઉમરેઠથી પૂજ્ય સ્વામી પધાર્યા. લો ગુરુને તાળીઓથી વધાવો. સ્વામી ગુરુને પહેરાવો. તાળીઓના નાદથી આપણે વધાવીએ. પૂજ્ય રઘુવીર સ્વામી ઉમરેઠથી પધાર્યા છે અને પૂજ્ય અને ગોપાળાનંદ સ્વામીને આપણે યાદ કર્યા. આજે સ્વામીનો જન્મદિવસ ગોપાળાનંદ સ્વામીનો. અને ઉમરેઠ ઉપર તો સ્વામીના 4 હાથ ગોપાળાનંદ સ્વામીના. તાળીઓના નાદથી વધાવીએ. ટોડલા મંદિરનો આજે પાટોત્સવ છે. આહા, મોટા ગુરુ પૂજ્ય ભક્તિ જીવન સ્વામી જે ગામમાં રહેતા હતા ત્યાં પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ દાદા પધરાવ્યા. કેવા દાદા પધરાવ્યા, અદભુત. તો સ્વામિનારાયણ ભગવાને કીધેલી શિક્ષાપત્રી મારે બીજું કાંઈ વધારે નથી કહેવું. સ્વામિનારાયણ ભગવાને લખીને આપણને આપણા કલ્યાણ માટે, આપણા સુખ માટે આપેલી શિક્ષાપત્રી, એનું અનુસંધાન રાખવું. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ 5 દેવની જ્યાં પૂજ્યપણે કરીને પૂજા થતી હોય
ત્યારે જોવું. કોઈ પણ મંદિર દુનિયાનું હોય, સંપ્રદાયનું જો હોય, તો આ પાંચમાંથી તમને ન દેખાય કોઈ, તો માનવું કે આ સનાતન નથી. સનાતન નામનો હમણાં જે બધો ગંડવા ફરે છે, સનાતન કોણ એ જ ખબર નથી. અરે જેને પોતાના ગુરુઓની નથી ખબર એને સનાતનની શું ખબર હોય? ગુરુ મારા શું કરે છે એ જ નથી ખબર, ત્યારે સનાતનની શું ખબર હોય? સનાતન ક્યાં? વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય, આ જ્યાં મંદિરોમાં દેખાય, માનવું અહીંયા સનાતન ધર્મ છે. અને જે સંપ્રદાયો છે એ સંપ્રદાયને જ અનુલક્ષીને જ્યારે પોતાનું વાણી, વર્તન, વિવેક અને પરંપરા હોય ત્યાં જ હોય છે. મારો શ્લોક 57મો છે. સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સ્વશક્તિત તથા નધિત ગીરવાણીએ કાર્ય તન્નામ કીર્તનમ. આમ બહુદાય ભગવાને એમ કહ્યું છે કે કળિયુગમાં જો કોઈ હોય તો કળિયુગ કેવલ નામ આધારા. હરે વિદાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તથા કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ સતે સદા. એકાંતિક ભક્તએ શું કરવું? એકાંતિક ભક્તએ પૂજા કેમ કરવી, સેવા કેમ કરવી ઠાકોરજીની? તો ભગવાનને ધરાવીને જમવું. ભગવાનને ધરાવીને જમવું એનો શાસ્ત્રો પછી વિષ્ણુ પુરાણ હોય, સ્કંદ પુરાણ હોય, પદ્મ પુરાણ હોય, એમ લખ્યું છે કે 7 જન્મ સુધી જો નરક ભોગવવાનું લખ્યું હોય ને, તો એકવાર ભગવાનને ધરાવીને જમો એટલે એ પાપ તમારા જીવમાંથી જતું રહે. આ ભગવાનને ધરાવીને જમવાનો બહુ મોટો મહિમા છે. ખૂબ દિવ્ય અને સુંદર કથા છે. 2-4 શ્લોક હું માત્ર ગાઈશ, ત્યારબાદ આપણે કથાને વિરામ કરશું. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધાત કર્યાત સર્વા ભવન્તે વહી નિર્ગુણા. ભક્તરે તેસ્તુ કૃષ્ણાયા નર્પિતમ વાર્યપી ક્વચિત ન પેયમ નૈવ ભક્ષમ ચ પત્ર કંદ ફલાદ્યપી સર્વેર શક્તો વાર્ધક્યા ગરીયસ્ય પદાથવા ભક્તાય કૃષ્ણ મનસ્મય દત્વા વૃત્તમ યથા બલમ આચાર્યણેવ દત્તમ્ય દચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદમેવ તરતુ યત. આદિ શ્લોકોથી આપણે ભાવવંદના કરીએ. આ સુંદર મજાનો જે શિક્ષાપત્રીનો મહોત્સવ અને સત્સંગી જીવનની કથા, આ કેટલું સંતોએ આમ સુભગ સમન્વય કર્યો છે. તાળીઓના નાદથી વક્તા પૂજ્ય મારા સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી બહુ સુમધુર વક્તા છે. બહુ તમને કથાનો ભાર ન લાગે, નકર કથા તો બહુ ભારરૂપ હોય, સમજ્યા? મારા જેવા જો 3 કલાક કથા કરે ને તો તમે થાકી જાઓ, પણ આ વક્તા એવા છે ને, મજાના, તમને એવા હસાવે ને આનંદ કરાવે. તાળીઓના નાદથી પૂજ્ય વક્તા શ્રી સ્નેહી મિત્ર હરિપ્રસાદ સ્વામીને વધાવીએ. આ અમારું મંડળ એ ધોલેરાનું જ અમારું મંડળ, અમે કહીએ તો ના નહીં, અમારું ઘર એવું પૂજ્ય ભક્તિપ્રિય દાસજી સ્વામીનું મંડળ. મારા ગુરુ પૂજ્ય હરિસ્વરૂપ દાસજી સ્વામી, એમના વતી પૂજ્ય સ્વામીના ચરણોમાં હું દંડવત પ્રણામ સહ પ્રાર્થના કરું છું. ગુરુનો રાજીપો અમારા ધોલેરાના સંતો ઉપર છે. આવો ને આવો રે. અમારા કોઠારી સ્વામી પૂજ્ય હરિકેશવ સ્વામી ઓસ્ટ્રેલિયાના મહારાજશ્રી સાથેના પ્રવાસમાં છે. આવતા વર્ષે મદન મોહનજી મહારાજનો પણ 2શતાબ્દી મહોત્સવ છે. તારીખ 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર મદન મોહનજી મહારાજનો 200 વર્ષનો ભવ્યાતિ ભવ્ય મહામહોત્સવ ભાલ દેશના ભગવાનને રાજી કરવા આપણે ઉજવવાનો છે. અમારા કોઠારી સ્વામી ધોલેરા તમામ સંતો વતી બેઠા છે. પૂજ્ય આશીષચંદ કોઠારી સ્વામી, અમારા પાર્ષદ લાલજી ભગત, આ બધા જ સંતો વતી હું આપ સૌ કોઈને આમંત્રણ પાઠવું છું કે વહેલા મદન મોહનજીના દરબારમાં તમે બધા પધારજો. સંતો, સાંખ્યોગી માતાઓ, સત્સંગીઓ, ભાઈઓ બધા જ ભાલ દેશના ભગવાન ધોલેરાવાસી મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. આ સમયની અંદર જેમણે સેવા કરી એ તમામનું ઠાકોરજી મહારાજ ખૂબ રૂડું કરે, મંગળ કરે. આ લાલાવદરનો ધાનાણી પરિવાર હોય, બધા યજમાનો હોય, ખૂબ કાયમથી માટે તમે બધાએ સેવા કરો છો. આવી જ રીતે સંતોના આદેશથી સેવા કરતા રહ્યો, એટલી જ અભ્યર્થના પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી કષ્ટભંજન દેવની.